નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર જોઈએ તો અલગ અલગ વિસ્તારોમાં ભાવ છે આપણે અલગ અલગ આજે પણ આપણને જોવા મળતા હોય. અમુક વિસ્તારોમાં મજબૂતી, અમુક વિસ્તારોમાં સુધારા સાથે પણ માંગણી જોવા મળતી હોય. તો પાછળથી બજાર ભાવ વિશે આપણે ચર્ચા કરીએ. પહેલા છે આપણે રિપોર્ટની માહિતી લઈએ, એટલે કે યુએસ નિકાસ વેચાણના આંકડા છે સાપ્તાહિક ધોરણે આપણને કેવા જોવા મળે છે. જે સારા ક્વોલિટી વાળા, પ્રીમિયમ ક્વોલિટી વાળા જે ભીમા કોટન અને જોઈએ તો સાદા કપાસમાં છે 18 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થતા સપ્તાહ માટે છે આંકડા આપવામાં આવ્યા છે, અને એના માટે છે આપણે આ ભાગ પણ થોડોક લાંબો બની શકે છે, એટલા માટે ખાસ આખો ભાગ પૂરતો જોવો, જેથી તમામ રિપોર્ટ છે તમારી સામે અમે રજૂ કરીએ, તમને વધારે માહિતી મળી શકે. નેટ અપલેન્ડ સેલ્સ એટલે કે સાદા કપાસની અંદર 2023-24 માટે છે 2,07,000 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા અઠવાડિયા કરતા 51% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 30% હળવું જોવા મળ્યું હતું. કારણ કે 2 લાખ ઉપર તો વેચવાલી જોવા જ મળે છે. નિકાસ વેચવાલી છે આપણને અમેરિકાની અંદર છે નિકાસ વેચાણ છે 2 લાખ ગાંસડી ઉપર છે. સતત 5મો રિપોર્ટ છે તમારી સામે રજૂ કર્યો છે. એની અંદર આપણને ઊંચું 2 લાખ ગાંસડી ઉપરનું જ તે સાપ્તાહિક ધોરણે છે નિકાસ જોવા મળ્યું છે. પણ એકંદરે જોઈએ તો રિપોર્ટની અંદર ખરીદીમાં વધારો છે. ચાઇના 1,03,300 ગાંસડીએ, વિયેતનામ છે 33,800 ગાંસડીએ ખરીદનાર, બાંગ્લાદેશ 21,700 ગાંસડીની ખરીદ, પાકિસ્તાન છે 15,100 ગાંસડીની ખરીદી, તુર્કી છે 11,000 ગાંસડીની ખરીદી સાથે છે આપણને વધારો જોવા મળ્યો છે. એ પ્રમાણે સાદા કપાસમાં ઘટાડો મકાઉમાં 1,700 ગાંસડીનો જોવા મળ્યો છે. બાકી તમામ ગાંસડી અલગ અલગ દેશોની ખરીદીમાં જોવા મળી હતી. નેટ અપલેન્ડ શિપમેન્ટની વાત કરીએ તો સાદા કપાસનું શિપમેન્ટ છે 1,42,200 ગાંસડીની નિકાસ અગાઉના સપ્તાહની તુલનામાં 45% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 39% ઘટી હતી. લક્ષ્યાંકો મુખ્યત્વે હતા ચાઇના 53,400 ગાંસડીના શિપમેન્ટ જોવા મળી હતી, વિયેતનામમાં 23,200 ગાંસડીની શિપમેન્ટ, મેક્સિકોમાં 11,900 ગાંસડી, ઇન્ડોનેશિયા 9,300 ગાંસડી, બાંગ્લાદેશ 8,100 ગાંસડીએ શિપમેન્ટમાં જોવા મળ્યા છે. નેટ પીમા સેલ્સની વાત કરીએ તો 2023-24 માટે પ્રીમિયમ ક્વોલિટીનું જે અમેરિકન પીમા કોટનનું વેચાણ એટલે કે એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કોટન, જે લંબતારી કપાસ, જે અમેરિકાનો જે ઊંચી વેરાયટી હોય યાનની અંદરથી બનાવવામાં આવતી હોય છે, એમાં પસંદગી કરવામાં આવે છે. એનું જે આપણે નિકાસ વેચાણ જોઈએ તો નેટ પીમા સેલ્સ 2023-24 માટે છે પીમાનું 4,700 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા સપ્તાહની સરખામણીએ 35% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 66% વધ્યું હતું. કારણ કે સાદા કપાસની અંદર આગલા સપ્તાહમાં વધારો ઘણો બધો જોવા મળ્યો હતો. આ સપ્તાહની અંદર છે અમેરિકાની અંદર પીમાની સારી એવી નિકાસ જોવા મળી છે. એ પ્રમાણે પેરુ છે 2,000 ગાંસડીએ ખરીદનાર, ભારત છે 1,000 ગાંસડીની ખરીદી, ચાઇના 900 ગાંસડીની ખરીદી, કોલંબિયા 500 ગાંસડીની ખરીદી, ઇન્ડોનેશિયા 200 ગાંસડીની ખરીદી, યુએસ માંથી આપણે પીમા કોટનની જોવા મળી. તો આ સાપ્તાહિક આંકડાની ટૂંકી માહિતી છે તમારી સામે રજૂ કરી છે, અને તમે એમાં જોઈ શકો છો કે સાદા કપાસની અંદર આપણને વધારે પડતું આ અઠવાડિયામાં છે નિકાસ જોવા નથી મળતું, અથવા તો જે 2 લાખ ઉપર નિકાસ જોવા મળે છે, પણ એ જે આપણને ગયા અઠવાડિયા કરતા છે ઊંચું નથી જોવા મળતું. પણ એની સામે છે આપણને પીમા કોટનની અંદર છે એટલે કે પ્રીમિયમ ક્વોલિટીમાં છે સારી એવી નિકાસ જોવા મળી, વેચાણ સારું એવું જોવા મળ્યું. અને એની સામે જોઈએ તો યાનના ભાવની અંદર પણ મજબૂતી જોવા મળી. એના લીધે છે સાપ્તાહિક ધોરણે છે આપણે રિપોર્ટ સારો જ આપણે ગણી શકીએ, અને એ પ્રમાણે વાયદાની રેન્જ પણ આપણને 85 સેન્ટથી 86 સેન્ટની વચ્ચે જોવા મળી રાતભર. અને એ પ્રમાણે વાયદાની જે સપાટી છે આપણને અમેરિકન કોટન વાયદામાં છે આપણે ઘટાડા તરફ ન જોવા મળી, એવી રીતના આપણે 86 સેન્ટ ઉપરની સપાટી ક્રોસ કરવામાં પણ ન જોવા મળી. કારણ કે સાદા કપાસનું વધારે પડતું નિકાસ વેચાણ છે નથી જોવા મળ્યું. સરેરાશ 2 લાખ ઉપર વેચવાલી જે આપણને સાપ્તાહિક ધોરણે જોવા મળે છે, એ પણ વાયદાના ભાવને સ્ટેબલ બનાવવા માટે છે સારા આંકડા આપણે ગણી શકીએ. અને જોઈએ આઈસી કોટન માર્ચ ફ્યુચર્સની અંદર તમે જોઈ શકો છો કે માર્ચ વાયદાની અંદર ઓપનિંગ સપાટી છે 85.30 સેન્ટની જોવા મળી હતી. ઊંચા મથાળાની રાતભર સ્થિતિ આપણે જોઈએ તો 85.83 સેન્ટની લગાવવામાં આવી. 86 સેન્ટની જે નજીક જ લગોલગ જ આપણે જોવા મળે છે સપાટી. અને તળિયાની સપાટી જોવો તો 85.8 સેન્ટની જોવા મળી. જે તળિયાનું લેવલ છે 85 સેન્ટને બ્રેક નથી કર્યું, એટલે કે નીચે નથી જોવા મળ્યું. એ પ્રમાણે સેટલ થયો રાત્રે વાયદો 85.73 સેન્ટના લેવલે, અને 0.36%ની મજબૂતી સાથે વાયદો આપણે બંધ થતો જોવા મળે છે. અને સારું એવું વોલ્યુમ સાથે વાયદાની અંદર છે આપણને આંકડા છે સાપ્તાહિક ધોરણે છે મજબૂત સ્થિતિમાં આપણે ગણી શકીએ. કારણ કે નિકાસ વેચાણ છે આમ તો આપણે જોઈએ તો આપણને જે પાછલા અઠવાડિયા કરતા વધારે નથી જોવા મળતું, પણ નિકાસ વેચાણ 2 લાખ ઉપર છે આપણને જોવા મળે છે. અને બીજું કે પ્રીમિયમ ક્વોલિટીમાં છે સારી એવી ખરીદી અને સારું એવું નિકાસ વેચાણ પાછલા સપ્તાહ કરતા જોવા મળ્યું. એટલે બંને બાજુથી વાયદાની અંદર છે મજબૂતાઈ આપણને એના લીધે જોવા મળે છે. અને તમામ સાપ્તાહિક રિપોર્ટ જે તમારી સામે રજૂ કરવામાં આવે છે એમાં તમે અલગ અલગ દેશોની ખરીદી પણ સમજી શકો. એટલે કે અલગ અલગ સપ્તાહમાં અલગ અલગ દેશોની ખરીદી વધતી હોય છે, અલગ અલગ નવા દેશોની ખરીદી તમે સાંભળી શકો, અને તમે એના ઉપરથી સમજી શકો કે માંગ છે અલગ અલગ વિશ્વના દેશોની જે બનતી હોય છે. અને એ ભલે અમેરિકામાંથી ખરીદે, અથવા તો ભારતમાંથી ખરીદે, અથવા તો ચાઇના પાસેથી ખરીદે, કોઈ પણ પાસેથી કોઈ પણ દેશ ખરીદે, પણ માંગ છે અલગ અલગ વિશ્વના દેશોમાં બનતી હોય છે. અને અલગ અલગ દેશોની ખરીદીઓ જોવા મળતી હોય એ દર્શાવે છે કે નિકાસ વેચાણ છે આગામી ગમે ત્યારે વધી પણ શકે છે. કોઈ પણ માંગ છે એક ટૂંકા ગાળા માટે છે સ્થિર થતી હોય તો એનો મતલબ એવો નથી કે આખા વર્ષ માટે છે માંગ કંટ્રોલમાં આવી જાય અથવા માંગ જ ન આવે. માંગની અંદર પણ વધારો થતો હોય, પણ એના માટે છે આપણે
ધીરજથી કામ લેવું પડે અને આપણા પાક માટે હંમેશા એક્ટિવ રહેવું પડે આપણે. હવે જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની આપણે ચર્ચા કરીએ કે જે 25 જાન્યુઆરીના રોજ સાંજે છે આપણે કેવો રિપોર્ટ જોવા મળે છે. ગુજરાતની અંદર સૌપ્રથમ આવક છે આપણે જોઈએ તો 47,000 ગાંસડીની જોવા મળી હતી. એવી રીતના મહારાષ્ટ્રની વાત કરીએ તો આપણે 55,000 ગાંસડીની આવકે પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળે છે, બીજા સ્થાને ગુજરાત જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 12,000 ગાંસડીની આવક જોવા મળી હતી. કર્ણાટકની વાત કરીએ તો 16,000 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 36,500 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 8,000 ગાંસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો 1,000 ગાંસડીની આવક જોવા મળે છે. ઓડિશાની વાત કરીએ તો 3,000 ગાંસડીની આવક જોવા મળે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 16,000 ગાંસડીની ત્યાંથી પણ આપણને આવક જોવા મળી છે. એકંદરે તમામ રાજ્યોને મેળવીએ તો આવક છે આપણે 25 જાન્યુઆરીના રોજ છે 1,93,500 ગાંસડીની આવક જોવા મળે છે, જે આગલા દિવસ કરતાં થોડી 5,000 ગાંસડીનો ઘટાડો દર્શાવે છે. આગલા દિવસે 1,98,500 ગાંસડી આજુબાજુ જોવા મળી હતી આવક, એટલે કે 2 લાખ ગાંસડીની આવક છે પર ડે આપણને જોવા મળતી હોય તો એના સામે તમે સમજી શકો છો કપાસની બજાર છે એના ઉપર ટકેલી છે. ઘણા બધા ખેડૂત મિત્રો કાલના ભાગની જે ચર્ચા કરતા હોય તો કાલ સાંજનો જે ભાગ છે થોડોક અમારો તીખો તમને લાગ્યો છે, કારણ કે અમે વેચવાલીની વિરુદ્ધ જે ચર્ચા કરી હતી અને એ માટે અમે કરી હતી કે જેમ બને તેમ ખેડૂતો નફો અથવા સુધારાનો લાભ લઈ શકે એ માટે 5 દિવસ કે અઠવાડિયું 10 દિવસ કંટ્રોલમાં વેચવાલી કરે તો એનો મતલબ એવો નથી કે એને નાણાં ભીડ આવી જાય અથવા તો જે આર્થિક સમસ્યા વધી જાય, પણ માત્ર ને માત્ર 5-7 દિવસ તમે કંટ્રોલ કરવાથી ભાવની અંદર જો થોડો પણ તમને સુધારો મળી જતો હોય તો એ અમારા માટે આનંદની વાત હોય છે. અને એ માટે ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ એવી પણ આવે ખેડૂતોનું કોઈ નથી તો મિત્રો આ ભાગ છે તમારી સામે રજૂ કર્યો છે, એની અંદર જે આંકડા દર્શાવ્યા છે અથવા તમામ રિપોર્ટ જે અમે ડેઈલી દર્શાવતા હોઈએ છીએ એ માત્ર ને માત્ર ખેડૂતો માટે છે. વેપારીઓ માટે આ ભાગ છે અહીંયા બનાવવામાં નથી આવતા, અથવા અહીંયાથી અમે ઘણા ભાગની અંદર છે સરકાર વિરોધના પગલા અથવા તો સરકાર વિરુદ્ધ કોઈ પણ કામ જો બોલવામાં આવતું હોય છે તો અમે અહીંથી વારંવાર છે સરકાર વિરોધ પર ચર્ચા કરતા હોઈએ છીએ. એટલા માટે કોઈ સરકારની અહીંયા કોઈ નબળા કામમાં પણ વખાણ કરવામાં નથી આવતા. સારા કામ માટે હંમેશા વખાણ કરવામાં આવે. કોઈ પણ વ્યક્તિના પણ નબળા કામ માટે છે એને પણ અહીંયા સરકાર ગમે તે રીતે જે પગલાં લેવામાં સક્ષમ નથી અથવા તો નિકાસ વધારે કરવામાં અથવા તો નિકાસને પ્રોત્સાહન આપવામાં સક્ષમ નથી, એ પણ આપણે આગળ ભાગમાં ચર્ચા કરેલી છે. એના માટે સ્પેશિયલ ભાગ બનાવેલા છે. એટલા માટે અમે અહીંયાથી ખુલ્લેઆમ સરકાર વિરોધ પણ અમે ચર્ચા કરેલી છે આ માધ્યમ દ્વારા. એટલે ખાસ આ એ ભાગ પણ પાછળ તમે ચેનલની અંદર જોઈ શકો છો અને ચેનલમાં તમને એ ભાગ પણ મળી જશે જે સરકાર વિરોધની પણ ચર્ચાઓ થયેલી છે આની અંદર. એટલે ખેડૂત માટે કોઈ હોય ન હોય એ 2 નંબરની વાત છે, પણ અમે જરૂર અમારી લાગણી વ્યક્ત કરીએ છીએ ને એ માટે જ અમને વધારે કાંઈ પણ ફારફેર કરવા જેવું લાગતું હોય તો અમે ભાગની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ. હવે જોઈએ આગળ દેશની અંદર 1,56,33,100 ગાંસડી છે અત્યાર સુધીમાં બંધાઈ ચૂકી છે. એવી રીતના ગુજરાતની ચર્ચા કરીએ તો 41,15,100 ગાંસડી છે ગુજરાતની અંદરથી અત્યાર સુધીમાં બંધાઈ ચૂકી છે. એવી રીતના રૂની ગાંસડીની ચર્ચા છે આપણે કાલના સાંજના ભાગમાં કરેલી છે. એટલે 25 જાન્યુઆરીના રોજ છે આપણે 200 થી 250 રૂપિયાના સુધારા સાથે ગુજરાત શંકર ગાંસડીની અંદર 56,000ના ભાવ છે પહોંચતા જોવા મળે. અલગ અલગ રાજ્યોમાં 200 રૂપિયાથી લઈને 1,500 રૂપિયાનો એક ગાંસડી સુધારો આપણે કાલના સાંજના રિપોર્ટમાં જોવા મળ્યું છે. એ પણ આપણે ચર્ચા કરેલી છે. એ પ્રમાણે કપાસિયા બજાર આજે સ્ટેબલ જોવા મળે છે. એવી રીતના આપણે જોઈએ તો યાનના ભાવોમાં પણ છે 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો છે આપણે પ્રતિ કિલો એ છે ગ્રેડ વાઇઝ છે આપણે સુધારો જોવા મળ્યો છે. એટલે યાનના પ્રતિ કિલો 8 થી 10 રૂપિયા સુધરવા એ પણ સારી બાબત છે અને એ પ્રમાણે છે કપાસમાં આપણને ભાવ સુધારો જોવા મળવો જોઈએ. તો એ પ્રમાણે આપણે જોઈએ તો તમામ રૂની ગાંસડી અને વિદેશ વેપારના સપોર્ટ સાથે આપણે 15 થી 20 રૂપિયાનો મણે સુધારો આજે ખેડૂતોને આપી શકે વેપારીઓ. હાલ અમે એવું માનીએ છીએ અને ખેડૂતોને વેપારીઓ કેટલા ભાવ આપે એ તો આપણે દિવસભર કેટલો સુધારો છે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે છે તો આપણે જોવાનું રહેશે. અત્યારે હાલ અમારી પાસે એકે રિપોર્ટ નથી, એકે યાર્ડોના રિપોર્ટ છે અમારી પાસે આવ્યા નથી. ભાગ છે વહેલો તમારી સામે મૂકવામાં આવે છે. એટલા માટે ટૂંકી ચર્ચા કરી લઈએ તો કપાસના જનરલ સુપર કેટેગરીમાં 1250 રૂપિયાથી લઈ 1420 રૂપિયા સુધી એક મણના ભાવ આપી શકે છે. અને જોઈએ તો A1 સુપર ક્વોલિટી સારા ઉતારાવાળા 4G ક્વોલિટીમાં જે કપાસના ભાવ છે આપણે જોવા મળે 1400 રૂપિયાથી લઈને 1480, 85 અને 95 રૂપિયા સુધી છે તમને ઊંચામાં ભાવ છે આપી શકે છે સુધારા સાથે. તો હવે તમને કેટલા ભાવ આપે છે દિવસ દરમિયાન આપણે ચર્ચા કરીશું. સાંજના ભાગમાં બંને વાયદા સાથેની માહિતી તમારી સામે રજૂ કરીશું. હવે મળશું મિત્રો સાંજના ભાગમાં. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.